તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સૈયાર યુટ્યુબ ચેનલ કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો વિદ્યાસહાયક ભરતીને લઈને તમામ ઉમેદવારો જેટલા ઉમેદવારો બધા માટે સારા સમાચાર જ છે. આંદોલન તમે બધા કર્યું, આજે મિત્રો તમે આવેદન આપેલું છે, આપણે ગાંધીનગર ગયા હતા ત્યાંથી જ મિત્રો આ વિડીયો પણ હું તમને આપું છું, કારણ કે ભાઈ અહીંયા જે પણ આવેદન પત્ર આપેલું છે તો એના ઉપરથી જે પણ જાણવા મળે માહિતી, તો મિત્રો એ આવેદન આપ્યા બાદની મિત્રો માહિતી છે. તમે જો આવેદન ગાંધીનગર ગયા હતા, ઘણા મિત્રો આવેલા પણ હતા, ઘણા ન પણ આવ્યા. તો એના ન આવ્યા તો ભાઈ એને કંઈક એવું રીઝન હોય જેથી કરી ન આવેલા, પણ આવ્યા એના માટે સારું છે મિત્રો. એ વિડીયો પણ કાલે મેં તમને આપેલો જ હતો. વિડીયો બને એટલો શેર કરજો જેથી કરી જેને ગાંધીનગર આવવું હોય તે આવી શકે. તો બધી વાત કરીએ પેલા ભાઈ આપણે ચેનલ જાહેરાત પણ કરી દઈએ. તો જો ચેનલ પર ન હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી કરી આવી બધી અપડેટ છે મિત્રો અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. આ વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરજો મિત્રો. આ આંદોલનમાં જે પણ શું કહેવાય કે માંગો હતી, માંગો પણ હું હમણાં તમને બતાવી દઈશ કે કઈ કઈ માંગો ત્યાં રજૂ કરેલી છે, એટલે બધાને ખબર પડે ભાઈ વિદ્યાસહાયક ભરતીમાં કઈ માંગ હતી ને એ અહીંયા આપેલી છે. ટાટ પાસ ઉમેદવારો માટે આજે એક વિડીયો આવી જાય ભાઈ, એના નવા રાઉન્ડને લઈને પણ અપડેટ છે, કે જે હું એ વિડીયો બનાવીને આપી દેવાનો છું. આ વિદ્યાસહાયક ભરતી માટે છે. પહેલા તો જે પણ ગાંધીનગરમાં મીટિંગ હતી મિત્રો, એ સોરી મિત્રો, ગાંધીનગરની અંદર જે પણ મિત્રો મીટિંગ એટલા માટે યાદ હશે કારણ કે મીટિંગની વાત થઈ છે, મીટિંગ બેસવાની છે. હવે ક્યારે બેસે મિત્રો એની ફાઇનલ કઈ તારીખ નથી આપી. બાકી કુબેરભાઈ ડિંડોર કયા મંત્રી છે તો તમને બધાને ખબર છે, કોમેન્ટ આવતી કે આવા મંત્રી છે ને આવા મંત્રી. ભાઈ જેવા મંત્રી હોય એવા મંત્રી હોય, પણ આપણું ભાઈ કામ થઈ જાય એ જોવાનું છે મિત્રો. તમારી વિદ્યાશાખની ધોરણ 6 થી 8 ની જે પણ ભરતી છે એ મિત્રો હમણાં ટૂંક સમયની અંદર મિત્રો શરૂ ફરી થવાની છે મિત્રો. ટૂંક સમય એટલે ઘણા કંઈક ટૂંક સમયમાં તો કુબેરભાઈ ડિંડોરનો ટૂંક સમય એટલે 1 થી લઈ અને 2 વર્ષ ગણી લેવાના. તમારો ટૂંક સમય ને ભાઈ મારો ટૂંક સમય એટલે છે એ 2 થી 3 દિવસની અંદર છે મિત્રો. ભરતી આખી શરૂ થઈ જાય. હવે પહેલા તો ગાંધીનગરમાં આજે પણ આવેદન પત્ર આપેલા છે. આંદોલન હતું, એમાં ક્યાં ક્યાં માંગો છે કાલે મેં બતાવેલી છે, પરંતુ એ વિડીયો ફક્ત ને ફક્ત થોડાક જ ઉમેદવારો સુધી પહોંચેલો છે. આમાં પહેલા એ માહિતી હું આપી દઉં. તો મિત્રો અહીંયા જે પણ ગાંધીનગરમાં જે પણ મિત્રો 8/9/2025 ના રોજ જે પણ સવારે 11 કલાકે મિત્રો છે, આ મિત્રો આખું ગાંધીનગરમાં આ જે પણ આવેદન આપેલું છે ધોરણ 6 થી 8 માં વિદ્યાસહાયક માટે, વિદ્યાસહાયકની જે પણ ભરતી છે આપણા 6 થી 8 માટે જિલ્લા પસંદગીની પેલી એક તો અહીંયા માંગ રાખેલી છે. કારણ કે 6 થી 8 ની જિલ્લા પસંદગી શરૂ થઈ ગઈ પાછી બંધ થઈ ગઈ અને હવે એનું કઈ નામું નિશાન નથી. એટલે શું છે આમાં? આમાં પછી દિવાળી પહેલા પૂરી કરો, બાકી દિવાળી વહી જાય 2026 આવશે તો એમાં કઈ થશે નહીં. એટલે ભાઈ આવેદન પત્ર આપવું જરૂરી હતું, જેના કારણે અમે આવેદન પત્ર આપેલા છે. કચ્છ સ્પેશિયલ ભરતીની શાળા પસંદગી જે પણ છે એ શરૂ કરો, કારણ કે કચ્છ માટે પણ ભાઈ તમારા ચાલુ ભરતીની નથી પૂરી કરતા, તો એ આ બધા કચ્છની ક્યારે પૂરી કરવાના? એટલે આવા 3 ટોપિક ઉપર છે અહીંયા શું કહે કે આવેદન આપેલું છે. અહીંયા નીચે પણ લખેલું છે, આવેદન લગતું જ આ માહિતી હતી. હવે મિત્રો આ ગાંધીનગર તો ગયા છે, આવેદન તો આપેલું છે, એના પછી તો હવે નિર્ણય ક્યારે લેવાશે? આ હું ભાઈ આવેદન પત્ર તમે કોઈને આપી દો એના ઉપર નિર્ણય લેવાય તો એ આવેદન પત્રનો અમલવારી થાય એમ કહી શકાય. તો આ 6 થી 8 માટેનો નિર્ણય અને દિવાળી પહેલા ભરતી પૂરી થઈ તો ભાઈ થઈ જ જશે. 6 થી 8 ની ભરતી શરૂ થઈ ગઈ એટલે પૂરી પણ ભાઈ વધીને 15 દિવસની અંદર આખી ભરતી પ્રક્રિયા છે મોસ્ટ ઓફ પૂરી થઈ જ જાય જો ધારે તો. બાકી ધારે તો 2026 માં ભરતી પ્રક્રિયા બધી પૂરી કરે. તો મિત્રો એટલે આ છે હમણાં તારીખ આવશે એટલે મિત્રો હું કાલે પરમ દિવસે મિત્રો એ તારીખ ઉપર પણ વિડીયો બનાવતો કે ક્યારે ક્યાં મીટિંગ બેસશે, કોણ કોણ હાજર રહેશે, એમાં મિત્રો ક્યાં ક્યાં જે પણ સુનાવણી કરાશે એટલે ભાઈ મીટિંગ બેસો તેમાં કંઈક ને કંઈક પ્રશ્ન તો હોવો જોઈએ ને, તો જ ભાઈ મીટિંગ બેસે. એટલે મિત્રો ક્યાં ક્યાં પ્રશ્નો હશે, 6 થી 8 નું મેરિટ લિસ્ટ ક્યારે આવશે, પછી એમાં કેટલા ઉમેદવારોના નામ હશે. જે પણ 627 ઉમેદવારો છે એ તો મિત્રો તમને ખબર જ છે, કારણ કે આપણી ચેનલ પર જે પણ વિડીયોમાં અવારનવાર વાત થતી હોય કે આ આખી ભરતી પ્રક્રિયા છે આ 627 ઉમેદવારોના લીધે જ મિત્રો પાછી થઈ છે. તો મિત્રો હવે આ ઉમેદવારોના માર્ક્સ એડ થયા છે, એને શિક્ષક બનવાનો મોકો મળે છે, તો કઈ વાંધો નહીં, પરંતુ હમણાં 2-3 દિવસમાં અપડેટ આવશે એટલે હું તમને આપી દઈશ. આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. મળીશું ફરી એક વખત નવા વિડીયો.